નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી અને મુસીબત આવ્યા વિના આંખ ઉઘડતી નથી. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરી ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય સિદ્ધાર્થભાઈ શર્મા. સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણમાં. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. આપ સૌનું જીએસટીવીમાં સ્વાગત છે. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 19 જૂન 2017, સોમવાર, વિક્રમ સંવત 2073, તિલક નામ સંવત્સર, સાકે 1939, હેમલંબી નામ સંવત્સર, વીર સંવત 2543, ઈસવીસન 2017, ગ્રીષ્મ ઋતુ, ઉત્તરાયણ અને ઉત્તરગોળ. આજે જેઠવત દસમ 25 કલાકના 12 મિનિટ સુધી છે, પછી એકાદશી ચાલુ થાય છે. નક્ષત્ર રેવતી છે 17 કલાકને 26 મિનિટ સુધી, પછી અશ્વિની નક્ષત્ર ચાલુ થાય છે. યોગ શોભન છે 21 કલાકને 12 મિનિટ સુધી, પછી અતિકંડ યોગ ચાલુ થાય છે. કરણ વણિક છે 14 કલાકને 20 મિનિટ સુધી. આજે 17 કલાકને 26 મિનિટ સુધી જન્મેલ બાળકોની મીન રાશિ આવશે, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. અને તે પછી જન્મેલ બાળકોની મેષ રાશિ આવશે, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે અમદાવાદ સૂર્યોદય 5:56, સૂર્યાસ્ત 19:26, રાષ્ટ્રીય તારીખ 29, પારસી તારીખ 7 અને મુસલમાન તારીખ 23 છે. આજે પંચક 17 કલાકને 26 મિનિટથી સમાપ્ત થાય છે. વિષ્ટિ 14 કલાકને 20 મિનિટથી 25 કલાકને 12 મિનિટ સુધી રહે છે. આજે સૂર્ય મિથુનમાં, ચંદ્ર મીનમાં, મંગળ મિથુનમાં, બુધ પણ મિથુનમાં છે, ગુરુ કન્યામાં, શુક્ર મેષમાં અને વક્રી શનિ ધનમાં છે. રાહુ સિંહમાં છે અને કેતુ કુંભમાં છે. જી, આપણી સાથે કોલર જોડાયા છે રક્ષાબેન. રક્ષાબેન, જેમના અંગે માહિતી મેળવવા માંગતા હો તેમની જન્મ તારીખ જણાવશો. હા, મારા દીકરા માટે છે. એમની જન્મ તારીખ છે 23/6/95. 23/6/1995. હાજી. જન્મ સમય જણાવશો. જન્મ સમય છે 9:22 સવારે. સવારે 9:22 જન્મ સમય છે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ નવસારી. નવસારીમાં જન્મ થયો છે. હાજી. જી, પ્રશ્ન જણાવશો. એમને નોકરી માટેનો યોગ ક્યાંથી શરૂ થાય છે અને એમનું ભવિષ્ય કેવું છે? જી, નોકરી માટે યોગ ક્યારે શરૂ થાય છે અને સાથે ભવિષ્ય વિશે પણ જાણકારી મેળવવા માંગે છે. નોકરી માટેનો આપનો જે પ્રશ્ન છે, તો સપ્ટેમ્બર મહિના પછી એના માટે ખૂબ સારો યોગ ચાલુ થાય છે. અત્યારનો પીરિયડ થોડો સાનુકૂળ નથી, પણ પ્રયત્ન તો કરતા રહેવું પડે. અને સપ્ટેમ્બર મહિના પછી 100% એને નોકરી, ખૂબ સારી નોકરી મળવાના યોગ છે અને સારી નોકરી મળશે જ. એના માટે આપના ઈષ્ટદેવનું સ્મરણ કરશો. અને ખાસ એને એટલું જ કહેવાનું છે કે વધારે પડતો હાઇપર એક્ટિવ પર્સનાલિટી છે, નિર્ણયો જલ્દી કરે છે અને જલ્દી બદલે પણ છે, અને સેન્સિટિવ પણ છે. તો આ બધા પર થોડો કાબૂ રાખશો તો જીવનમાં ખૂબ સાનુકૂળતા રહેશે. એટલે બીજી કોઈ તકલીફ જીવનમાં દેખાતી નથી. આર્થિક રીતે પણ કુંડલી સારી લાગે છે અને હું એને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ભાર્ગવભાઈ જોડાયા છે આપણી સાથે. ભાર્ગવભાઈ, જેમના અંગે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 4 માર્ચ 1997. 4 માર્ચ 1997. હા. જી, જન્મ સમય જણાવશો. સવારે 8:10. સવારે 8:10. હા. જન્મ સ્થળ કયું છે? અમરેલી. અમરેલીમાં જન્મ થયો છે. કયો પ્રશ્ન પૂછવા માંગો છો? હવે મારા આગળનું કરિયર અને ઓગસ્ટમાં ભારતીય સૈન્યની ભરતી છે, જી. તો એના માટે કેવી રીતે પરીક્ષા પાસ કરવી? જી, ભણતર અંગે પ્રશ્ન પૂછવા માંગે છે, કરિયર અંગે પ્રશ્ન પૂછવા માંગે છે. ભણતર માટેનો પ્રશ્ન છે, તો કુંડલી બતાવી રહી છે કે ભણવા માટે તો કોઈ મુશ્કેલી જણાઈ નથી, પણ જે મહેનત કરી છે એ પ્રમાણે એમને રિઝલ્ટ મળ્યું નથી. મહેનત વધારે કરવી જોઈએ, હજી પણ વધારે મહેનત કરવી જોઈએ. લાગણીશીલતા ખૂબ છે, જેના કારણે છેતરાઓ પણ છે, વારંવાર છેતરાય છે. તો આ બધા પર કાબૂ રાખશો તો વધારે સાનુકૂળતા રહેશે. અને ભણવામાં કોઈ મુશ્કેલી જણાતી નથી. ભણવા માટે જેટલું ભણવું હોય એને આગળ ભણાવશો. મહેનત કરવી પડશે,
જેટલા ધારેલા હોય એના કરતાં કંઈક ઓછા માર્ક આવવાની શક્યતાઓ છે, પણ એનાથી નિરાશ ના થતા અને પ્રયત્ન કરતા રહેશો. આપના ઈષ્ટદેવનું સ્મરણ કરશો અને હું પણ એને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જી, પ્રકાશભાઈ જોડાયા છે આપણી સાથે. પ્રકાશભાઈ, જેમના અંગે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 4/5/1982. 4/5/1982. હા. જન્મ સમય જણાવશો. જન્મ સમય 10:50. સવારે 10:50. સવારે. હા. સવારે 10:50 જન્મ સમય છે અને જન્મ સ્થળ કયું છે? શ્રી અમીરગઢ. ફરી એકવાર જણાવશો. શ્રી અમીરગઢ, બનાસકાંઠા. પાટણ. બનાસકાંઠા પાસે જન્મ થયો છે. જી, પ્રશ્ન કયો પૂછવા માંગો છો? પ્રશ્ન એ કે અત્યારે દુકાન નવી ચાલુ કરી છે તો ક્યારે વૃદ્ધિ થશે, કેમ ચાલશે? સુરતમાં છે, પ્રકાશના નામે. સુરતથી લેણું છે કે નહીં? જી, સુરતમાં નવી દુકાન ચાલુ કરી છે તો દુકાન કેવી ચાલશે? સુરત સાથે કેટલું લેણું છે? દુકાન અત્યારે ચાલુ કરી છે તો એના માટે અત્યારે તો સારો યોગ ચાલી રહ્યો છે, સારો સમય છે. મહેનત થોડીક કરવી પડશે, પણ દુકાન ખૂબ સારી ચાલશે, એમાં કોઈ બે મત છે નહીં. પણ ખાસ ધ્યાન આપીને આગળ વધે. બીજું, નિર્ણય શક્તિ થોડી ઓછી છે તો એ બાબતમાં કાળજી રાખશે તો વધારે સાનુકૂળતા રહેશે. અને અત્યારનો પિરિયડ ખરેખર ખૂબ સારો છે. અત્યારે મહેનત કરશો, દુકાન જામી જશે અને ખૂબ સારી રીતે આગળ ચાલશે. એના માટે બીજી કોઈ તકલીફ જણાતી નથી. અને આપના ઈષ્ટદેવનું સ્મરણ કરશો અને હું પણ એને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું કે જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરે. જી, અને એક કોલર છે પંકજભાઈ. પંકજભાઈ, જેમના અંગે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 6/5/1969. 6/5/1969. હા. સમય સવારના 10. સવારે 10 વાગે જન્મ થયો છે હા. અને જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. જુનાગઢમાં જન્મ થયો છે. હા હા. જી, કયો પ્રશ્ન પૂછવા માંગો છો? કોઈ પણ કર્મનું ફળ મળતું નથી. કર્મ કરે છે પરંતુ ફળ મળતું નથી. કર્મ કરો તો ફળ મળતું નથી એવું નથી, પણ કર્મ થાય છે એનું ફળ અવશ્ય જ મળે છે. પણ એક તો ખાસ ગુસ્સા પર કાબૂ રાખવું જોઈએ. બીજું, આપના જીવનમાં ચડતી પડતી વધારે દેખાય છે, ચડતી પડતી થયેલી છે, છતાં પણ આપના જીવનમાં આપની કુંડલી પ્રમાણે આર્થિક રીતે કુંડલી મજબૂત જણાય છે, આર્થિક રીતે પોઝિશન સારી છે, પોતાનો વિલ પાવર પણ ખૂબ સારો છે અને વ્યાપારી માણસ પણ છે, બુદ્ધિશાળી વ્યક્તિત્વ પણ છે. પણ નિર્ણય શક્તિ ઓછી છે. તો નિર્ણય શક્તિ માટે જ્યારે પણ કોઈ પણ મુખ્ય નિર્ણય કરવાનો આવે ત્યારે કોઈની મદદ લેશો તો વધારે સાનુકૂળતા રહેશે. અને અત્યારે સમય સારો જ છે. કોઈપણ જાતનું માનસિક ટેન્શન કર્યા વગર આગળ વધશો તો વધારે સાનુકૂળતા રહેશે. અને હું પણ આપને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જી, વર્ષાબેન જોડાયા છે આપણી સાથે. વર્ષાબેન, જેમના અંગે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હા, મારા પુત્ર વિશે જન્મ તારીખ છે 30/7/99. 30/7/1999. 30/7/1999. જી, 30/7/1999. જન્મ સમય જણાવશો. જન્મ સમય છે બપોરના 2:33. બપોરે 2:33 જન્મ સમય છે. જન્મ સ્થળ છે પાલનપુર. પાલનપુરમાં જન્મ થયો છે. જી, પ્રશ્ન કયો પૂછવા માંગો? અને 12માની એક્ઝામ અત્યારે એક્સટર્નલ ઘેર બેઠા આપવાની છે અને બીજું એ ક્રિકેટના કોચિંગમાં જાય છે તો શું એનું આગળનું ભવિષ્ય કેવું છે? જી, ક્રિકેટમાં આગળનું ભવિષ્ય કેવું છે અને સાથે સાથે ભણતર અંગે પણ પ્રશ્ન પૂછવા માંગે છે. આગળના પ્રશ્ન ભણતરનો પહેલાં પ્રશ્ન જોઈ લઈએ તો ભણતર માટે અત્યારે થોડોક સમય નબળો છે. અત્યારે એનું મન બરોબર ભણવામાં ધ્યાન એનું લાગતું નથી. બીજી ઇતર પ્રવૃત્તિમાં જ વધારે ધ્યાન હોય એવું જણાય છે. અને બીજો તો એમાં ખાસ કાળજી રાખીને આગળ વધે તો વધારે સાનુકૂળતા રહેશે. અત્યારે થોડોક સમય 2-3 મહિનાનો સમય થોડો બરાબર છે નહીં, તો એટલો સમય જરા શાંતિથી પસાર કરશો. અને અત્યારના સમયમાં એના જે ક્રિકેટની આપ વાત કરો છો તો અત્યારના સમયમાં એના ક્રિકેટમાં વધારે સાનુકૂળતા છે, એમાં એ આગળ વધી શકે એમ છે. અને એની કુંડલી જોતા એ ક્રિકેટમાં આગળ વધી શકે એવું છે. પણ ખાસ એને એ કહેવાનું છે કે ધ્યાન આપે, જે બી કામ કરે એમાં પૂર્ણપણે એમાં લાગે, દીધામાં ના રહે. અને જે કોઈ પણ કામ લે તો હાથમાં લે તો સ્થિરતાથી લે તો કોઈ મુશ્કેલી જણાતી નથી. અને હું એને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું કે એના બધી મનોકામના પૂર્ણ થાય. વિકબાદ, સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષ આચાર્ય સિદ્ધાર્થભાઈ. સિદ્ધાર્થભાઈ, વિકબાદ, સ્વાગત છે આપણે. આપણી સાથે કોલર જોડાયા છે ચેતનાબેન. ચેતનાબેન, જેમના અંગે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હા, મારા ભાઈ ને ભાભીના બંનેના જન્માક્ષર કેવા પડશે ને સંતાન યોગ વિશે પૂછવાનું છે ને તો
પહેલા એમની જન્મ તારીખ જણાવશો? હા, એની જન્મ તારીખ છે 92. ફરી એકવાર જણાવશો? 1/9/92. 1/9/1992. જન્મ સમય જણાવશો? જન્મ સમય સવારે 4:30 કલાકે. સવારે 4:30 કલાકે. હા. જન્મ 30 સ્થળ મિનિટ. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે ઢછા. દશામાં જન્મ થયો છે. અને કયો પ્રશ્ન પૂછવા માંગો છો? એમને સંતાન બાબતે પૂછવાનું છે તો જી. એમ. સંતાન પ્રાપ્તિનો યોગ ક્યારે છે તે અંગે પ્રશ્ન પૂછવા માંગે છે. તો આ તમારા ભાઈની કુંડલી છે કે ભાભીની કુંડલી છે? આપના ભાઈની કુંડલી છે કે આપના ભાભીની કુંડલી છે? ભાભીની. ભાભીની કુંડલી છે. આ કુંડલી જોતા સંતાન બાબતમાં કોઈ મુશ્કેલી જણાતી નથી. સંતાન યોગ છે જ અને સંતાન અવશ્ય આવશે. પણ સંતાન માટેનો વ્યવસ્થિત પ્રયત્ન કરવો જોઈએ. અને મારા હિસાબે તો ગર્ભાધાન થયેલું છે, પહેલાં રહેલું છે, ગર્ભ રહેલો છે, પણ એમાં મિસકેરેજ થયું દેખાય છે. તો એમાં થોડુંક ગર્ભાધાન સંસ્કાર માટે આપ કોઈપણ પંચાંગમાં વાંચી લેશો અને એ પ્રમાણે જે બતાવ્યું છે એ પ્રમાણે આગળ વધશો તો આપને ઈચ્છિત સંતાન મળશે. સંતાન બાબતે ફરીથી કહું છું, કોઈ પણ મુશ્કેલી જણાતી નથી. સંતાન 100% છે, સંતાન આવશે જ. પણ એના માટે મેં બતાવ્યું પ્રમાણે પ્રયત્ન કરવો પડશે. અને ખાસ એના માટે ગુરુ મહારાજની ભક્તિ કરવી પડશે. ગુરુના મંત્ર જેટલા બને એટલા કરશો તો વધારે સાનુકૂળતા રહેશે. સંતાન ના આવે ત્યાં સુધી મંત્ર જાપ ચાલુ જ રાખશો બંને જણા, તો વધારે સાનુકૂળતા રહેશે. અને હું પણ એમને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું કે એમના ત્યાં સંતાન જલ્દી આવે અને ખૂબ સારું સંતાન એમને પ્રાપ્ત થાય. જી. ધીરુભાઈ જોડાયા છે આપણી સાથે. ધીરુભાઈ, જેમના અંગે પ્રશ્ન પૂછવા માંગો છો તમને જન્મ તારીખ જણાવશો? ધીરુભાઈ, જન્મ તારીખ જણાવશો? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. સિદ્ધાર્થભાઈ, વાત કરીએ રાશિફળ વિશે. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિવાળા માટે આજના દિવસમાં લાંબી મુસાફરીએ જવાનું થાય, પણ દિવસના ઉત્તરાર્ધમાં સાચવવું, મુસાફરીમાં ખાસ સાચવવું. સંતાનો સાથે દિવસ શાંતિથી પસાર કરવો. ધંધામાં ખાસ ધ્યાન આપવું. વાણીમાં સંયમ રાખવો. નાણાકીય બાબતોમાં રાહત રહે. વાહન શાંતિથી ચલાવવું. અને નોકરી માટે પ્રયત્ન કરતા હોય તેમના માટે સાનુકૂળ દિવસે આજે તક મળી શકે છે. વૃષભ રાશિવાળા માટે આજના દિવસના ઉત્તરાર્ધમાં પરદેશથી સારા સમાચાર આવે. ગુસ્સો ઉશ્કેરાટ પર કાબૂ રાખશો. વાણીમાં સંયમ રાખવો. વડીલો સાથેના પ્રશ્નોમાં રાહત રહે. મકાન લેવામાં કે વેચવામાં ધ્યાન આપવું. નોકરી ધંધા રોજગારમાં મુશ્કેલી આવી શકે છે, તો દિવસ શાંતિથી પસાર કરશો. મિથુન રાશિવાળા માટે આજના દિવસમાં ભાગીદારો સાથેના કામમાં વિલંબ જણાય છે. ગુસ્સો ઉશ્કેરાટ પર કાબૂ રાખશો. નાણાકીય બાબતોમાં રાહત રહે. વાહન શાંતિથી ચલાવવું. પરદેશ સાથે વેપારમાં લાભ થાય અને પ્રગતિ પણ થાય. જી. તો હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો? કર્ક રાશિવાળા માટે આજના દિવસમાં ધાર્મિક કાર્યો થાય, જેનાથી હૃદયમાં આનંદ રહે. મકાન વાહનને લગતા કામોમાં પ્રગતિ થાય. કંઈ ગૂંચવાડો થયો હોય તો એમાં ઉકેલ આવે. નોકરી વ્યવસાયમાં પણ વિલંબ જણાય છે, તો દિવસ શાંતિથી પસાર કરશો. કૌટુંબિક પ્રશ્નોમાં ગૂંચવાડા થવાની શક્યતાઓ છે, તો કુટુંબમાં પણ આજે દિવસ શાંતિથી પસાર કરશો. કોઈ પણ વાદ વિવાદમાં ઉતરશો નહીં. લગ્ન ઉત્સુક મિત્રો માટે સાનુકૂળ દિવસ છે. ધારેલા નાણાં આવવામાં વિલંબ થાય, તેથી નાણાકીય મુશ્કેલી રહે. સિંહ રાશિવાળા માટે આજના દિવસમાં અજાણ્યા પાણીથી દૂર રહેવું. શેરોની લેવેચમાં લાંબા ગાળાના રોકાણમાં લાભ થાય. ટૂંકા ગાળાના રોકાણમાં નુકસાન થવાની શક્યતા છે. પતિ પત્ની વચ્ચે મતભેદ વધી શકે છે, તો દિવસ શાંતિથી પસાર કરશો. આરોગ્ય બાબતે કાળજી રાખવી, આળસ ના કરવી. નાણાકીય બાબતમાં ધ્યાન આપવું અને ધંધા વ્યવસાયમાં સાનુકૂળ દિવસ છે. કન્યા રાશિવાળા માટે આજના દિવસના ઉત્તરાર્ધમાં જન્મેલ બાળકોના આરોગ્યની કાળજી રાખવી. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ દિવસ છે. કોર્ટ કચેરીના કામમાં મુશ્કેલી આવી શકે છે, તો ધ્યાન રાખીને આગળ વધશો. આરોગ્ય બાબતે સાનુકૂળ દિવસ છે. નાણાકીય રાહત રહે. ભાગીદારો સાથે પણ સાનુકૂળ દિવસ છે. ધંધા વ્યવસાયમાં દિવસ શાંતિથી પસાર. બ્રેક બાદ સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષ આચાર્ય સિદ્ધાર્થભાઈ.
આપણી સાથે એક કોલર જોડાયા છે દિવ્યાબેન. દિવ્યાબેન, આપ જેમના અંગે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ જણાવશો. 31/7/86. 31/7/1986. હા, જન્મ સમય જણાવશો. 11:55. બપોરે 11:55. હા, સવારે સવારે 11:55. જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટમાં જન્મ થયો છે. હા. કયો પ્રશ્ન પૂછવા માંગો છો? અમારા બાબાના લગ્નમાં રૂકાવટ આવી રહી છે અને એની મિસ વહુ છે એ ઘરે આવતી નથી, તો છૂટાછેડા થશે કે એ આવી જશે? જી, લગ્નમાં રૂકાવટ આવી ગઈ છે, છૂટાછેડા થશે કે આગળમાં શું થશે એ એના અંગે માહિતી મેળવવા માંગુ છું. લગ્નમાં રૂકાવટ આવી રહી છે તો છૂટાછેડાની વાત લગ્ન તો થયા નથી, છૂટાછેડાની વાત જ નથી. છૂટાછેડા થવાના કોઈ યોગ કુંડલીમાં બતાવતા નથી, તો એ બાબતમાં નિશ્ચિત થઈ જાઓ કે છૂટાછેડા થશે નહીં. લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે એ વાત સાચી છે. વિલંબ માટે પણ કોઈ ખાસ કારણ જણાતું નથી. કુંડલી બહુ ચોખ્ખી છે. થોડો પ્રયત્ન કરશો તો દિવાળી પછી ખૂબ સરસ યોગ આવી રહ્યો છે અને દિવાળી પછી એના લગ્ન થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પાત્ર સારું મળશે, ચિંતા ના કરશો અને આપના ઈષ્ટદેવનું સ્મરણ કરશો અને એને ખાસ ગુરુવાર કરવાનું કહેશો તો વધારે સાનુકૂળતા રહેશે. અને હું પણ એને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું કે એનો લગ્ન યોગ જે અત્યારે આવી રહ્યો છે એમાં એના લગ્ન ગોઠવાઈ જાય અને સારું પાત્ર મળે. ઇન્દિરાબેન જોડાયા છે. ઇન્દિરાબેન, જેમના અંગે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હા, હું મારા દીકરા વિશે પૂછવા માંગુ છું. જી. એની જન્મ તારીખ છે 10/1/97. 10/1/1997. હા. જી, જન્મ સમય જણાવશો. જન્મ સમય બપોરના 2 વાગે. બપોરે 2 વાગે જન્મ થયો છે. જન્મ સ્થળ જામનગર. જામનગરમાં જન્મ થયો છે. જી, પ્રશ્ન કયો પૂછવા માંગો છો? એને સરકારી નોકરીના યોગ ક્યારે છે, કેટલી મહેનત કરે પણ થોડા ખાટું રહી જાય છે, અને એને ગુરુનો નંગ પહેર્યો છે, પિતૃનું કરાયું, શનિનો શ્રાપિક જી. દોષ કરાયો છે, જી, બધું જી. કરાવી લીધું છે, તો એને વિલંબ આવ્યા રાખે. જી, સરકારી નોકરીના યોગ ક્યારે છે તે અંગે પ્રશ્ન પૂછવા માંગે છે. ને કુંડલી જોતા ખૂબ ઉત્સાહી છે, ખૂબ એક્ટિવ પણ છે, સાથે સાથે ગુસ્સો પણ ખૂબ છે, સેન્સિટિવ પણ એટલા જ છે. આ બધી બાબતો જે મેં કીધી એના પર થોડુંક કાળજી રાખવી જોઈએ. અને નોકરી માટેના યોગ માટેનો જે વિચાર કરો છો તો નોકરી માટે અત્યારે વધારે સાનુકૂળતા છે. અત્યારે પ્રયત્ન કરો, નોકરી મળવાની શક્યતા છે. પણ એમાં ઘણી વખત એવું બનશે કે છેક સુધી આવેલી વાત અટકી જતી હશે, પણ હવે એમાં સુધારો થશે અને આ પ્રયત્ન કરશો તો નોકરી મળવાની શક્યતાઓ પૂરેપૂરી છે. સરકારી નોકરી માટેનો જે પ્રશ્ન છે તો એના માટે ખાસ સૂર્યનારાયણને જળ ચડાવશે સવારના તો વધારે સાનુકૂળતા રહેશે. પ્રયત્ન કરવો પડશે અને નોકરીની શક્યતાઓ અત્યારે છે જ. સારો સમય ચાલી રહ્યો છે. આપના ઈષ્ટદેવનું પણ સ્મરણ કરશો તો સાનુકૂળતા રહેશે. અને હું પણ એને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું કે એને સરકારી નોકરી જેમ બને તેમ જલ્દી મળે અને જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરે. જી, તો વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિવાળા માટે આજના દિવસમાં સિઝનલ રોગોથી ખાસ સાચવવું. વારસાઈના પ્રશ્નોમાં ઉકેલ આવી શકે છે. નોકરિયાત વર્ગ માટે સાનુકૂળ દિવસ છે. માતા સાથેમાં જો કોઈ પ્રશ્નો હોય તો એમાં રાહત રહે, આજે ઉકેલ આવે. આરોગ્ય માટે સાનુકૂળ દિવસ છે. કોઈ પ્રશ્નો હોય તો આરોગ્યના પ્રશ્નો આજે ઉકેલ આવે. સરકારી કામકાજમાં ખાસ ધ્યાન આપશો, મુશ્કેલી આવી શકે છે. વાહન શાંતિથી ચલાવવું અને વાણી પર ખાસ સંયમ રાખવો. વૃશ્ચિક રાશિવાળા માટે આજના દિવસમાં પાણીજન્ય રોગોથી સાચવવું, ધંધા વ્યવસાયમાં કાળજી રાખવી, વાહન શાંતિથી ચલાવવું. ભાગીદારો સાથે સાનુકૂળ દિવસ છે. ધારેલા નાણાં આવે નહીં, તેથી નાણાકીય બાબતમાં ચિંતા રહે. ધન રાશિવાળા માટે આજના દિવસમાં માતા સાથેના પ્રશ્નોમાં રાહત રહે. પ્રેમ પ્રણય મુલાકાતની શક્યતા છે. આરોગ્ય બાબતે ખાસ ધ્યાન આપવું. ધંધામાં સાનુકૂળ દિવસ છે, પ્રગતિ થાય. નાણાકીય રાહત રહે. મકાન વાહનના કામમાં પણ પ્રગતિ થાય અને વાણીમાં સંયમ રાખશો. જી, વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિવાળા માટે આજના દિવસમાં ઝેર કે ઝેરી વસ્તુઓથી ખાસ સંભાળવું. ભાઈ ભાંડુ સાથે સાનુકૂળ દિવસ છે. એમની સાથે કોઈ પ્રશ્નો હોય તો એમાં ઉકેલ આવે. આરોગ્ય બાબતે રાહત રહે. વિલંબમાં પડેલા કામોનો ઉકેલ આવે. ભાગીદાર સાથે સાનુકૂળ દિવસ છે. મકાન લેવેચમાં
પણ સાનુકૂળ દિવસ છે, એમાં પ્રગતિ થાય અને વાણીમાં સંયમ રાખો. કુંભ રાશિવાળા માટે આજના દિવસમાં સારા કામોમાં ખર્ચો થાય, વારસાઈ મિલકતના પ્રશ્નોમાં લાભ થાય, આરોગ્ય બાબતે કાળજી રાખવી, ભાગીદારો સાથે ગૂંચવાડા થઈ શકે છે, નાણાકીય રાહત રહે અને વાહન શાંતિથી ચલાવવું. મીન રાશિવાળા માટે આજના દિવસમાં આરોગ્યને લગતા પ્રશ્નોમાં રાહત રહે, કામકાજમાં વિલંબ જણાય છે તો નિરાશ ના થતા પ્રયત્ન કરતા રહેશો. કોર્ટ કચેરીમાં મુશ્કેલી આવી શકે છે તો દિવસ શાંતિથી પસાર કરશો. માતાના આરોગ્ય બાબતે ખાસ ધ્યાન આપવું, ધંધા રોજગારમાં કાળજી રાખવી, નાણાકીય બાબતોમાં રાહત રહે અને વાણીમાં સંયમ રાખો. અને આપ સૌ મિત્રોને આજના દિવસની મારી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. જી, આપણી સાથે કોલર જોડાયા છે ફાલ્ગુનીબેન. ફાલ્ગુનીબેન, જેમના અંગે પ્રશ્ન પૂછવા માંગો છો આપ એમની જન્મ તારીખ જણાવશો. 29/9/76. 29/9/1976. જી, જન્મ સમય જણાવશો. સમય 5:40 સાંજે. સાંજે 5:40 જન્મ સ્થળ કયું છે? કલોલ. કલોલમાં જન્મ થયો છે. હા. કયો પ્રશ્ન પૂછવા માંગો છો? એટલે મારા મેરેજ નથી થયા હજી. જી, લગ્ન થયા નથી તો લગ્ન ક્યારે થશે અંગે પ્રશ્ન પૂછવા માંગે છે. એમની જન્મ તારીખ સ્પષ્ટ કરશો. જન્મ તારીખ ફરી એકવાર સ્પષ્ટ કરશો. 29/9/76. 29/9/1976. અને સમય સમય 5:40. સાંજે 5:40. આપનો જે લગ્ન માટેનો પ્રશ્ન છે તો એમાં અહીંયા કુંડલી પ્રમાણે એવું જણાય છે કે એના માટે આપ કોઈને કોઈ રીતે આપ જ કારણભૂત છો. જે સમયે લગ્નનો યોગ હતો એ વખતે આ કંઈક સમય આપણો બગડ્યો છે અને એ સમય જે નીકળી ગયો છે એને કારણે આટલું મોડું થઈ ગયું છે. હવે જે લગ્નના યોગની વાત છે તો દિવાળી પછી લગ્ન યોગ ખૂબ સુંદર આવી રહ્યો છે. એ વખતે પ્રયત્ન કરશો, જૂનું બધું મગજમાંથી કાઢી નાખીને આગળ વધશો તો ખૂબ સાનુકૂળતા રહેશે. એના માટે ખાસ ગુરુ મહારાજની ભક્તિ કરો, ગુરુના મંત્ર કરશો પણ વધારે સાનુકૂળતા રહેશે. લગ્ન ન થાય ત્યાં સુધી ગુરુના મંત્ર ચાલુ રાખશો. અને ફરીથી આપને કહું છું કે દિવાળી પછી ખૂબ સુંદર યોગ આવી રહ્યો છે તો એ વખતે આપણા લગ્ન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હું પણ આપણે મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું કે આપણા લગ્ન યોગ જલ્દી આવે અને ખૂબ સારું પાત્ર મળે અને આપણું લગ્ન જીવન ખૂબ સુખી રહે. જી, સિદ્ધાર્થભાઈ ખૂબ ખૂબ આભાર આપ જોડાયા અને દર્શક મિત્રોને જે પ્રકારે માર્ગદર્શન આપ્યું એ બદલ. તો ભાગીદારપણમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.